હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ। આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। હું પણ મજામાં જ છું। અત્યારના વાગી ગયા સવારના 8:30 અને આપણે શાક પણ મેકી દીધું છે। તો શાક સડી જાય ચાલો આપણે ફટાફટ બીજું કામ કરી નાખીએ ને પછી જઈએ આપણે ખેતરમાં। તો આજે તો 4 ભાઈઓ આવી ગઈ છે। ઓલી જે આવવાની હતી ને એ અને 2 તો ઓલી આવે છે એટલે 6 એ અને મમ્મી ને ભાઈ એટલે 8 જણા તો થઈ ગયા। હવે હું એક ફટાફટ કામ કરી લઉં અને પછી જઈએ આપણે ખેતરમાં ખેંદવા માટે। તો ફાઇનલી આપણે બધું કામ પણ પતી ગયું આ છે ને હે મમ્મીનો ફોન આવ્યો કે શા કરતા જાર હોય કે 8:45 થઈ ગયા ને તે હું કહું સારું હાલો। તો જો આપણે શા મેકી દીધો છે તો ફટાફટ શા ને પાણી લઈને જઈને પછી આપણે ખેંદવા વળગી જઈએ। તો આપણે શાક પણ કરી નાખ્યું છે। હવે ખાલી રોટલા ને રોટલી બાકી રહે। તો 11 સાડા 11 આવશું તો રોટલા રોટલી પણ કરી જાશું ને જો હવે સા ઉકળે છે તો હમણાં સા ઉકળી જાય ને પછી આપણે જઈ સા લઈને। હાલો તો ફાઇનલી અત્યારના વાગ્યા 9 ને આપણો સા પાણી પણ રેડી છે। ચાલો જઈએ। મમ્મીની વળગી ગયા અત્યારમાં જો ઓલી 4 ભાઈઓ આવી છે, બીજી ઓલી 2 6 ને ભાઈ ને મમ્મી 7 8 ને હું 1 9। ચા આપી દે ને પછી આપણે વળગી જઈએ અમે। હેલો ગાઈસ, તો ફાઇનલી અત્યારના 11 થઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ રોટલા બનાવવા માટે। તો જો આ મમ્મીની હવે હિંદે છે ને અમારી જીવમાં આવ્યા હતા હવે જાય છે। તો હાલો આપણે ફટાફટ રોટલા અને રોટલી પણ બનાવી નાખીએ અને પછી પાછા મળીએ। આજ તો હેતકના રોટલા કરવાના છે અને રોટલી પણ બનાવવાની છે। તો હાલો આપણે ફટાફટ રોટલી ખાંડ નાખી પેલા તો હાથ પગ ધોવા જોઈએ નાખે મારું ભાઈ જો અંદર જાય ને એટલે એમાં આજ તો બાંધેલો છે એટલે સારું છે। સારું ને જો માર્યો આરું રોતો તો કા હમણાં હે રોતો તો કા રોવાય એમ નો રોવાય પાગલ। જો આ ગાય ગંગા ને ભૂરી ભૂરી તો જો હા ચાલો આપણે જઈએ હવે અને ફટાફટ હાથ પગ ધોઈને લોટ બોટ બાંધીને પછી રોટલા માંડી। હેલો ગાઈસ, તો અત્યારે જો આપણે રોટલી પણ કરી નાખી છે અને હવે બનાવવાના છે બાજરાના મઢા એટલે કે ઘઉં રોટલા બનાવવાના છે। તો હાલો આપણે ફટાફટ રોટલા બનાવવા મળી કેમ કે આરો આવે એમ છે ને કેટલા બધા ઘઉં રોટલા બનાવવાના।
ફાઇનલી આપણા બધા જ રોટલા બની ગયા છે. આ એક રોટલો હવે છેલ્લો સડે છે ને એક આવડો ઝીણકોડક થાય શાંતિ આરું હાટું. તો જો હું તો આખી પલળી ગઈ. આમ જો ખરી ગરમી તો જો થાય ઊભું ન રહેવાય એવી ગરમી થાય. હાલો હવે આ ફટાફટ એક રોટલો સોડવી લઈને પછી થોડીક વાર આપણે છે ને પંખો ચાલુ કરીને પોરો ખાઈ લેવી. એમ કે છે ને ગરમી તો જો થઈ. તો ફાઇનલી અમે બધાએ ખાઈ લીધું છે ને મમ્મી વતન જો બેસી ગયા છે. મમ્મી એવી કમ મજા આવે નીંદવાની. હે એવું કરું? હા તો એમ કરશું બીજું શું. હાલો હુઈ જાવ ને હવે. હમણાં હાન થાય તો હાવ થાકીને ઠેન થઈ જાય ને. તો હવારના વહી જાય હાન સુધી 6:30 વાગ્યા લગી. એમ તો હું થોડીક મોડી આવું ને મમ્મી એટલે સવારમાં મોડી આવું. 11 વાગે આવતી રહી. 11 વાગે આવતી પાછું સુલાનું કરવાનું હોય ને એટલે આવતી રહો 11 વાગે. હાલો હવે થોડીક સારું સુઈ જાવી પછી ઉઠીને પાછું આપણે વળગી જવાનું છે આપણે કામે. હા મમ્મી. તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે 2 અને આપણે પણ ઉઠી ગયા છીએ. ઉઠીને આપણે ચા મૂકી દીધો હતો તો મસ્ત મજાનો ચા પણ બનાવી નાખ્યો છે. હાલો હવે પાછું વળગી જવાનું કામ. તો પેલા ચા પાઈ દેવી ને ત્યાં મમ્મીને પછી વળગી જાય. સવારમાં શાક આવ્યું એવી હતી ને એમાંથી 2 વહી ગયા. અત્યારે 2 જ છે. 2 ઈ ને એક અમારા અંજુબેન અને અમે 3. આજે અત્યારે ઓછા થઈ ગયા. હાલો હવે જાય ચા ખાઈને અને ચા પાણી પીને પાછા વળગી જાય આપણા આમ ધંધે. હેલો ગાઈસ, તો ફાઇનલી અત્યારે વાગ્યા 5 ને આપણે આવી ગયા છીએ ચા બનાવવા. તો મમ્મી કહે તું ફટાફટ ચા કરતી હોય ને પછી આપણે ચા પાણી પી લેવું એટલે થોડોક ખોટો ચડી જાય. તો આપણે આવી ગયા ચા પીવાની આપણી હાલત તો જો. હાલ તો ફટાફટ ચા બનાવી નાખીએ ને પછી જાય ચા લઈને પાછા. તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે 6 ને બધા વયા ગયા. તો હવે અમને આળા ચડી ગઈ તો અમે બધા ભેગા દોડવા માંડ્યા. તો આજ તો છે ને આખો દી અમને મતા. તો હવે આજ તો છે ને આટલું જ હવે રહ્યું છે. અહીંથી ને એટલું હવે થોડુંક જ છે. થાંભલો છે ને આવડો ત્યાં સુધી થોડુંક જ છે. તો હવે કાલે આવડું પૂરું થઈ જાય આ ખેતર પછી ઓલા ખેતરનો વારો. તો આજ તો અત્યાર થાય ને વાતાવરણ ફરી જાય વાતાવરણ. આ સાઈડ તો ઓછું છે, આ બાજુ જો વાતાવરણ. હાલો હવે અમે જાય ઘરે. અને આજ તો મેં છે ને ઘરે પહેલા પડીકા મગાવી લીધા હતા નાસ્તો કરવાના. તો આગળ ઘરે જઈને પેલા હાથ પગ ધોઈને આપણે બેસી જાય નાસ્તો કરવા. હે ભગવાન, હું તો કેવી ધોળી હતી હમણાં. નેંદીને કેળકામ આળી પડી ગઈ. રોજ ફેસ વોશથી મોઢું ધોવું પડે. જો કાળી કાળી ઊંઘ જેવી થઈ ગઈ. તો જો કેવી ધોળી થઈ ગઈ કમેન્ટ કરજો. હાલો તો આપણે હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા. પેટમાં ગુડ ગુડ થાય. આજ તો ભાઈ યાર મેં વહેલા પડીકા મગાવી લીધા. હું કહું વળી છે ને ભાઈ પાછો ભૂલી જાય. કહી દે ને તો હાલો આપણે પડીકા ખાઈને બેસી દે ખાટલા ઉપર નિરાતે ખાઈ પીને મોજ કરી. હાલો ચાલો. તો હાથ પગ ધોઈને આપણે બેસી ગયા પડીકા ખાવા. ભાઈ આજ લઈ આવ્યા ટમેટાની વેફર.
બીજ ન લઈએ એવા. એક છે મમરા હતા એ મમ્મીએ લીધા. બીજું શું હતું? બીજું હતું કંઈક એ ન ભાવે તો મેં આ લીધી વેફર. હાલો જેને ખાવી હોય આવી જાઓ. ચાલો આરું ભાઈ જોવે જો. આરું ભૂખ લાગી? હે ભૂખ લાગી? મને લાગી. આરું ન લાગે કા? ખાવી? તમારે બધાને પેલા તમારે આરું ખાઈ જાય. કાં આરું? હાલ આપણે ફટાફટ ખાઈ લેવી અને પછી બધું કામ કરી. ન ખવાય ન ખવાય ન ખવાય. તો ફાઇનલી આપણે નાસ્તો બાસ્તો કરીને આવી ગયા છીએ બહાર. હવે જાય છે એમ ગયા નથી હજી, જાય હમણાં કે દિવસનો આપણો આંબો ને એવું ખાય આપણે જોયું નથી. આંબો તો બિસાડો હરખો જ છે બરાબર, પણ તમને છે ને અમારા ગુલાબ ને એવું બધું બતાવી દઉં. હમણાં તો જો ગુલાબે મસ્ત ખોળાઈ ગયું છે. એ બહાર ના થાવ. હા લે બહાર આવું, લે બહારનું ખોલ નાખો થોડું. જો ગુલાબ તો જો કેવું મસ્ત ખોળાઈ ગયું છે. અહીં જો હજી ખોળે ઉગી ગયું મસ્ત. આ મસ્ત એ તો એમાં તો એક પાંદડું જ આવતું છે એની. જો હું નથી આવતું એમાં પાંદડું, આમાં થઈ જાય મસ્ત. ભાઈ જો હોકાઈ રે વિડીયો કોલમાં વાત કરે હે એનો નીનો ભાઈ બીજો હામો. તો જો અહીં આંબો અમારો એ તો બરોબર જ છે. અને આ ખેતરમાં હજી બાકી છે. જો તો ખરી હિંદવાનું જો જો વહેડો વહેડો નકરો. તો જાય આપણે આંબા નીચે હમણાં કેદીના બેઠા નથી. હમણાં તો નૈવરા તો હોવા છે ને બેહવા. તો આજે માણ વેત મેળ્યો તો જો અહીં બેહી ગયા. બેહીને હવે શું કરી થોડીક વાર બેહી પછી પાછું સુલાનું. મારું ભાઈ જો આરું એ પોપિયા શું કરે ના? હે શું કરે? આવું નહીં છે હાલ. જો તો ખરી બેઠો એમ જો તો. આરું એ પોપિયા થોડીક વાર બેસી પછી પાછું સુલાનું. હમણાં તેમનો જ રે આખો દી હવાના વહી જઈ તો સાંજે ઠેઠ આવી ઘરે. એટલે એમ તો આવી ખાવા પીવાનું હુવા બપોરે, પણ હમણાં તો સવારથી હાઈ સુધી એમનામ જ હોય ખાલી ખેતરમાં હાવ. હમણાં તો જો મોઢું કાળું કાળું થઈ ગયું. હમણાં ખેતરમાં જઈએ ને એટલે મોઢે બાંધીને કોઈ કાળું કાળું થઈ ગયું છે ખરી. આવું છે અમારું તો. ખેતરમાં કામ કરતા હોય ને એટલે આવા જ હોય. હાલો તો આમે હવે હાથ થવા આવ્યા છે તો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. તો હાલો તમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. અને આપણું કોમેન્ટ બોક્સ ખુલ્લું જ છે તો બધા ભરીને કોમેન્ટ કરજો. તો આજ માટે એટલું જ. મળીએ પાછા નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ.